સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસરજમાં હંસલો. તસ રત્ન કુક્ષી દેવ માતા દેવસુત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગને વળી દેશનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાયથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 201 આગલા સમાગમના અધૂરેથી આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે. આજે ઘણા દિવસથી આ ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદયમાં આવી છે. કૃપાલદેવ ભક્તિને વખાણે છે, અનુપમ, એને ઉપમા અપાય એવું નથી. નવધા ભક્તિ, શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા, નવધા ભક્તિ પ્રમાણ. પોતે પોતાના આરાધ્ય એવા ગુરુ ભગવાન અને આકાશી ભગવાન સિદ્ધાર્થમાં ત્રણેય એક થઈ જાય. આ પરાભક્તિની પરાકાશ ભળી ગયા. એમાં તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. આ પરાકાષ્ઠા એ અનુભવ થાય છે કે હું ભળી ગયો, મારે કાંઈ જોતું છે. આપણે આંખ બંધ કરી વિચારીએ મારે કાંઈ જોતું છે? આપણે બધું જ જોતું છે. જેને કાંઈ નથી જોતું એને બધું મળશે, જેને બધું જોતું છે એને કાંઈ નહીં મળે. આ નિયમ છે. એ જીવ કે આ ઈચ્છા દબે, એ ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. એને કાંઈ નથી જોતું, એને ખબર છે એટલે હું ભગવાન થઈ ગયો. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત. તો મુંબઈ શા માટે ગયા? વિતરે પૂર્વ પ્રયોગ, અપૂર્વવાણી પરમ સ્વરૂપ શ્રીમદ સદગુરુ લક્ષણ યોગ. આ ગુરુજીનું લક્ષણ. આજે ઘણા દિવસથી આ ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. એની ઉપમા અપાય એમ નથી. પરાભક્તિની પરાકાષ્ઠા અનંતકાળથી રખડતો રહ્યો. ઘણા વખતે તીર્થંકરના સંબોધનમાં ગયો, ભક્તિ તો કરી જ છે, સાંભળ્યું છે, શ્રવણ કીર્તને કર્યું છે. કલ્યાણ મંદિર સ્ત્રોતમાં એક જગ્યાએ બ્રહ્મચર્ય એક જિજ્ઞાસુને લખ્યું છે કે સમોવસણમાં જઈને તીર્થંકરની સાચા રત્નોથી આરતી પણ ઉતારી. એને ખબર નહોતી હું કોની આરતી ઉતારું છું. એને ભગવાનની આરતી ઉતારી, પોતાની આર્ત ધ્યાન ન ઉતાર્યું એટલે ઓળખાણ ન થાય. આરતી એની ઉતારવાની છે. એની તો આરતી ઉતરી ગઈ છે ક્યારની. આર્ત ધ્યાન આપણી આર્ત ધ્યાન ઉતારવાનું છે. આપણું આરતી એટલે એ તીર્થંકરની આરતી ઉતારી આવ્યો રત્નની, સાચા રત્નથી. તે કેવી રીતે થાય? પોતાનું આર્ત ધ્યાન ઉતરે તો બાકી વધે ભગવાન. એટલે આવું ક્યારે થયું નથી. એટલે કૃપાલદેવ કે છે અનુપમ આવી ભક્તિ પરાભક્તિ. જો પહેલા ભગવાન થઈ ગયા તો જન્મે જ નહીં ને હમણાં આ કાળે. પણ આપણો ઉદ્ધાર કરવાનું બાકી હતું એટલે આવ્યા અહીંયા આપણે માટે જોખમ લઈને. ભગવાન મહાવીરને કહ્યું તમે જાઓ, હું આવું છું થોડા વખતમાં. 2500 વર્ષમાં 150 વર્ષનો શું હિસાબ? અનંત કાળથી રખડે છે જીવ. છેલ્લા તીર્થંકર 2500 વર્ષ થયા. 100-150 વર્ષનો શું હિસાબ? મગન બાપા સમજાવતા. હજી તો ભગવાન મહાવીર લાકડી મૂકતા છે, થેલી મૂકતા છે સમજવા માટે. અહીંયા બેસું કહે નક્કી કરી દે ત્યાં કૃપાલદેવ પાછળ પહોંચી જશે. અનંતકાળની મુસાફરી. એમાં 100 વર્ષનો શું હિસાબ? 1 કરોડ રૂપિયા હોય, એક જ પૈસો ઓછો હોય એ કરોડપતિ ન કહેવાય. 1 રૂપિયો ઓછો હોય એ કરોડપતિ ન કહેવાય. આ તો સૌ નાના હતા ત્યારે લખ્યું છે 15 અંશે પહોંચી જવાયું છે. એ જન્મ્યા જ ભગવાન હતા. એ પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય આવી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ કૌંસમાં લખ્યું કૃષ્ણચંદ્ર, પોતે તો રાજચંદ્ર છે. અમે બીજા રામ બીજા મહાવીર તો લખ્યું, અહીંયા લખ્યું કૃષ્ણચંદ્ર. એ કૃષ્ણચંદ્ર નામ સાંભળ્યું છે વેદાંતમાં, ભાગવતમાં?
વ્યાસે કૃષ્ણચંદ્ર શબ્દ નથી વાપર્યો. આ કુપોલદેવ નવી શોધ કર્યા. ઉમાશંકર જોશી કટ્ટર વિરોધી, એ તો જગત કરતાને માને. જૈન ધર્મ તો જગત કરતા મનાય જ નહીં. પણ કે આટલું તો મારે માનવું જ પડશે કે શ્રીમદ રાજચંદ્રે ગુજરાતી ભાષાને નવા શબ્દો આપેલા છે. એટલું એને બોલવું પડ્યું કે એટલું તો મારે કહેવું જ પડશે. કે હું તો માનતો જ નથી કે જૈન ધર્મ બ્રાહ્મણ. ગોપાલદેવ લખ્યું છે વેદાંતિ ને જૈનને જન્મથી જ વેર. પણ આમાં જ્ઞાન એના ગુણો જ એવા છે કે શું થાય કે આ નવી નિર્જરતા ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. પંડિત સુખલાલજી ગાંધીજીને કહે છે કે મારી જેટલો અભ્યાસ છે ને એટલું તેનું આયુષ્ય નહોતું. કે મારો જૈન ધર્મનો અને જૈનેતર શાસ્ત્રનો જેટલો અભ્યાસ છે, આપણે કહીએ કેટલા વખતનો અનુભવ છે, 40 વર્ષનો 50 વર્ષનો અનુભવ, એટલું તેનું આયુષ્ય નહોતું. કે તો મારે એટલું કહેવું પડશે કે મોક્ષમાળા પૂર્વના જ્ઞાન વગર લખી ન શકાય. પુષ્પમાળાનું પહેલું વાક્ય કે ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. આ નક્કી પૂર્વની પ્રતિતિ વગર 12 વર્ષનો છોકરો લખી ન શકે. 12 ક્યાં, 7મે વર્ષે જાતિ સ્વયં જ્ઞાન. 7મે વર્ષે આપણને હજી નથી ખબર તો આપણે કેટલા મોત જોયા, કેટલા સમાચાર આવ્યા છે, સંદેશ આવ્યા કે ફલાણા ગુજરી ગયા. આપણને ક્યારે થયું ગુજરી ગયા એટલે શું થયું? મારા પૈસા બાકી હતા એને ન આપ્યા એટલું નુકસાન થયું મને, વયા ગયા. આટલું યાદ આવે આપણને. મન નડતા મેટ્યા એવું થાય. કાં તો મોહ હોય તો થોડુંક રડવું આવે કે એક ફ્રેન્ડ ગુમાવ્યો મેં. આ તો સ્વાર્થનો જ સંબંધ છે ને. જીવ રડે છે શા માટે કોઈ મરી જાય તો? સ્વાર્થનો. એ જીવ સંઘની પંચેન્દ્રિયો સંકિત કે મોક્ષ વગર મરી ગયો એવું ક્યારે આપણને થાય કોઈ ગુજરી ગયો તો? ત્યારે આપણે લિસ્ટમાં જે વાત નથી તો છૂટવાની. કોઈ ગુજરી જાય આપણને એમ થાય સંઘની પંચેન્દ્રિય જીવ સંકિત વગર ગુજરી ગયો એવું થાય કોઈના સમાચાર આવે ત્યારે? આપણા સગા સંબંધી કોઈ આપણે લિસ્ટમાં જ નથી. આ ગોપીઓ ભગવાન વાસુદેવ કૃષ્ણચંદ્રને મહીની મટકીમાં નાખી વેચવા નીકળી. કઈ ગોપી? જેણે માખણ વલોયું, દૂધ વલોયું, દહીં વલોણું કર્યું, માખણ નીકળ્યું, સારનો સાર તત્વ મળ્યું, મને મળી ગયું તત્વ, હવે હું બીજાને આપું મંથન કરીને. મારું તો ભલું થઈ ગયું, હવે બીજાનું ભલું થાય. સ્વપર કલ્યાણની ભાવના. એટલે ગોપી નીકળી છે વેચવા માખણ. ગોપી એટલે સત્પુરુષની ચિત્ત વૃત્તિ ગોપાલદેવ સમજાવે છે આમાં. ગોપી એટલે ભરવાડની વાત નથી. માખણ વેચવા નીકળે કે દહીં વેચવા નીકળે એ વાત નથી. અહીંયા કોઈ માખણ લ્યો કોઈ માખણ લ્યો. આ તો સમજવાની શૈલી છે. ભગવાન વ્યાસે ભક્તિનું આ રૂપકથી વર્ણ્યું છે. ગોપાલદેવે વ્યાસને એક જગ્યાએ ભગવાન, એક જગ્યાએ મહાત્મા વ્યાસ. અને આ ભક્તિ ન આવે ને લખે છે કે આત્મદર્શન પામ્યા છતાં મહાત્મા વ્યાસજીને હજી એવો આનંદ નહોતો આવ્યો. કેમ? ભક્તિરસ નહોતો ગાયો. 10મ સ્કંદ ગોપીની શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિનો રસ ગાયો પછી એને હાશકારો થયો. બ્રહ્મચારીજીને પ્રજ્ઞાબોધ લખ્યો પછી હાશકારો થયો. કડીએ કડીએ ગોપાલદેવને ગાયા પહેલી કડીમાં. જીનેશ્વરની જગ્યાએ શ્રીમદ રાજચંદ્ર, નૌકાર મંત્રીની જગ્યાએ સજાતનું પરમ ગુરુ. અને માર્ગની વાત આવે ત્યારે વચનામૃત. બધા આગમ વાંચેલા એણે તો લખ્યું છે. મોટા મોટા શાસ્ત્રો વાંચો તમે, જૈનેતરના, મહાભારત જેવા મહાગ્રંથ વાંચો. જ્યાં સુધી આત્મસિદ્ધિનું પઠન બરોબર ન થયું હોય ત્યાં સુધી હાશકારો થાય નહીં. એટલે આત્મસિદ્ધિ વધારે ને મહાભારત કરતા. એટલે આપણે એમ કહીએ ને ગીતા છે આત્માની, એટલે કહેવા માટે બરોબર રૂપકથી. આપણે આગળ ઉપમા નથી એટલે સરખામણી થાય જ નહીં. આ તો 14 પૂર્વનો સાર છે. ગોપીઓ ભગવાન વાસુદેવ એટલે કૃષ્ણચંદ્રને મહીની મટકીમાં નાખીને વેચવા નીકળી હતી એવી એક શ્રીમદ ભાગવતમાં કથા છે. ગોપાલદેવ બધું વાંચ્યું છે, ખબર છે. તે પ્રસંગ આજે બહુ સુણનો રહ્યો છે. કેમ? અમને એ મળી ગયું છે તત્વ, હવે અમારે કોકને આપવું છે. તો સૌથી સારામાં સારા પહેલામાં પહેલા આ વાર્તાના અગ્રેસર કોણ થાય? સૌભાગભાઈ. એટલે સૌભાગભાઈને કહે છે પત્ર વાટે કે અમને મૂળ તત્વ મળી ગયું છે, તમને કહી દઈએ છીએ. સૌભાગભાઈને તો પ્રથમ મિલન ઓળખાણ થઈ ગયેલું. હવે આવી ખબર પડે એટલે કેટલું ઓળખાણ વધે. ગોશલ્યાની માન્યતા તદ્દન વહી ગઈ છે એમ લખે છે એક પત્રમાં.
હવે એને ઊંચી પેરીએ ચડાવજો. તે પ્રસંગ આજે બહુ સ્મરણ રહ્યો છે. અમૃત પ્રહવે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે, એ મહીની મટુકી છે. અહીંયા યોગની વાત છે. એ દિગંબર આમનામાં 8 પાકડીનું અને બીજે 1000 પાકડીનું કમળ ને એ બધી વાત કરી છે. અષ્ટાંગ યોગ સાધે એને ત્યાં એવી બધી વાત છે. ટૂંકમાં મૂળ તત્વ હાંસલ થઈ ગયું, આત્મા હાથમાં આવી ગયો. હવે જુગો જુગ એને રહેશે આનંદ. સાદી શરૂઆત થઈ, અનંતકાળ સાદી અનંત, અનંત સમાધિ સુખમાં. હવે અપુનરાવૃત્તિ. સહસ્ત્ર કમળ છે એ મહીની મટકી છે. મહી એટલે દહીં, મહી એટલે મૂળ તત્વ માખણ, અને આદિ પુરુષ તેમાં બિરાજ. આદિ એટલે વેદાંતમાં શું કહે છે કે આ જગતની રચના ખાલી એકલા જ હતા પરમાત્મા. પછી તો હું એકલો જ છું, બહુ શામ. હું એકલો છું, એકો અહમ, બહુ શામ એટલે બહુ થઈ ગયા. એટલે શું કર્યું એને? જળ અને ચેતન 2 વસ્તુ રચી, આખી સંસાર રચ્યો એને. જગત કરતા છે એ માને છે એને પ્રમાણે. એ બ્રહ્મા. પછી પાલન પોષણ કોણ છે? તો કે વિષ્ણુ કરશે. તો પછી મારવાય પડશે ને, તો કે મહેશ કામ કરશે. તો એ જ વાત છે. ગાંધીજીને કોપાલ તો કહ્યું રૂપકથી છે. ઉપરને એવા, ધ્રુવે એવા, વિઘન એવા. પર્યાય જન્મ્યો, પર્યાય અમુક વખત સુધી ટક્યો, પર્યાયનો નાશ થયો. મૂળ વસ્તુ એને એ જ છે. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નાશ પણ તેમ, એક સમય તે સૌ સમય. ભેદ અવસ્થા જોઈ કે તમે આવી રીતે 3ને બ્રહ્મા વિષ્ણુ મહેશને જગતના કરતા પાલન પોષણને નાશ કરતા માનો રૂપકથી તો વાંધો નથી. હમણાં સિદ્ધાંતની ગડમથલમાં પડતા નહીં. આત્મા હાંસલ કરી લો, બધું સમજાશે આગળ જતા. એટલે આત્મા મળી જાય એટલે પછી બધું સમજાય જ જાય ને. પછી પોતે જ કરતા ને ભોગતા છે. તો કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. પછી એને ક્યાં જરૂર છે? ગાંધીજીને કૃપા ના પડે. એટલે આપણે એ લમણાજીકમાં પડવાનું નહીં બહુ કે જગત કરતા હશે કે નહીં. પછી કૃપાલુ પ્રભુજીને કહે છે કે વિચારો તો વાંધો નથી, વિચારો તમ તારે શુભમાં રહેવા માટે. પણ પછી એ પકડી રાખે અને કાં તો દેવકીજી મહારાજ જેવું થાય. આ વેદાંત વાંચ્યું ને એટલે હું ભગવાન, અમે પરમાત્મા છીએ કે. એટલે કૃપાલજીને પત્ર લખે છે, હું પરમાત્મા, પ્રભુજી એ પરમાત્મા, તમે પરમાત્મા. સરસ કૃપાલદેવ કે 598 કે બધા પરમાત્મા તો સાચી જ વાત છે, સર્વજીત સિદ્ધસમ. પણ એ દશા આવ્યા વગર એમ કહેશે તો જેને પરમાત્મા છે હાંસલ થઈ જાય એની આશા જ ના થશે. ત્યાં સુધી જિજ્ઞાસુ રહેવું બરોબર છે કે તો આપણને એમ થઈ જાય કે હવે હું બહુ આગળ નીકળી ગયો છું. ગૌતમ બુદ્ધે આ જ વાત કરે છે. અધ્યાત્મમાં થોડુંક વાંચવા મળે એટલે એમ બહુ આગળ નીકળી ગયો છે, હું ક્યાંક જાણું છું એમ થાય. 50% સુધી આવું થાય. પછી 51% જાણવાનું શરૂ થાય ને, ગૌતમ બુદ્ધ કહે છે, પછી એને એમ થાય કે હું હજી મારે જાણવાનું બાકી છે. અને જ્યારે એને પૂર્ણ પ્રતીતિ આવે કે અધમાધમ અધિકો પતિત, છેલ્લેથી 1લો નંબર મારો છે, પછી આ સાધન બધા કામ આવે, એને પ્રતિક્રમણ થાય. આપણે બોલીએ રોજ આ પ્રતિક્રમણ છે, સંવત્સરનું નહીં, અનંત કાળનું બધા ગુનાઓનું પ્રતિક્રમણ છે. 20 દુઆ. આપણને ક્યારે એવું થયું અધમાધમ અધિકો પતિત? આપણે 18મો દુઓ બોલતા હોય ને પછી મને એમ તો યાદ રાખીશ, 1920મો આવે ત્યારે યાદ આવે કે ઓલો વયો ગયો હાથમાંથી. અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું છેલ્લેથી 1લો નંબર મારો, આવું થાય ક્યારે? કોકે કોપલને પૂછેલું, હું તમે અમે કેમ લખો છો? અભિમાન ન કહેવાય? કોપલ અમે લખીએ જ ને, મેં એટલે હું છે જ નહીં, મેં હું નથી એમ. એટલે કૃપાલદેવે 7-8 પત્રોમાં અને મોક્ષમાળામાં 5 પાઠમાં હું લખ્યું છે, બાકી બધે અમે લખ્યું છે આખા વચ્ચે 1000 પત્રોમાં કે હું છું જ નહીં. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં, સબ અંધેરા મિટ ગયા જબ દીપક પ્રગટ્યામાં. આત્મા થઈ ગયો પછી અંદર હરી આવે એટલે હું નીકળી ગયો, પોતે ભગવાન થઈ ગયા. પછી લખીને આપ્યું અમે પરમાત્મા છીએ. લોકોને હજી સંશય થાય છે કે આને આ અભિમાનથી લખ્યો છે કે શું છે. આજે એ પ્રસંગ બહુ સુંદર રહ્યો છે. અમૃત પ્રવે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે, મહીનું મટકું છે, અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે, તે ભગવંત વાસુદેવ કનૈયો. એટલે ગોપી સાથે નવરાત્રિમાં દાંડિયા રમે એ નહીં, એ ઈશ્વરની લીલા, કૃષ્ણની લીલા નહીં. લીલયા એટલે ઉદય પ્રયોગ, સંસ્કૃત શબ્દ છે લીલયા, એનું ગુજરાતીમાં અપભ્રંશ થઈ ગયું લીલા. એટલે એમ કે હે ભગવાન તારી લીલા, લીલયા ઉદય પ્રયોગ. શ્રી કૃષ્ણ એટલે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. જૈન પ્રમાણે ક્ષૈક સંકિતના ધણી છે. આવતી 24મીમાં તીર્થંકર થવાના છે. એના માથાનો વાળય નથી આપણે.
આપણે ભડકી આવે તો એ બાપરે, આ તો જૈનેતરની વાત છે. આત્માને ક્યાં જાતપાત છે કાંઈ? એ જગત કરતા હોત તો આવું 60 કિલોનું શરીર બનાવવાનું નક્કી કરીને મોકલ્યું તો આરે એક જનોઈનો ટુકડો ન મોકલી બ્રાહ્મણ કરવા માટે, કે સુન્નત કરી ન મોકલે ઉસ્માનભાઈને, કે ત્યાં માથાકૂટ કરવી એવડી નાની ઉંમર. એટલે કુપોદે લખી નાખ્યું એક જ લીટીમાં, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. કેટલું સહેલું કરી દીધું છે આપણે. હું શું માનું? અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. તેમાં મત સાચો કયો? શ્રીમદ રાજચંદ્રે કહ્યું એ. ન રહેવા દીધા ઢુંઢિયામાં સ્થાનકવાસીએ નહીં, ન રહેવા દીધા તપ્પામાં દેરાવાસીએ નહીં, જૈનમાં નહીં, બ્રાહ્મણમાં નહીં, આત્મા ઉપર લાવીને મૂકી દીધા. એટલું સહેલું કરી દીધું છે આપણે, બધું તૈયાર. પ્રભુજી કહેતા હવે તારી વારે વાર થઈ જાય તૈયાર. આ પકડતો નથી, નહીં તો એક માત આપણી ઉભે માર્ગે તાપડી થાય. આ પકડતો નથી. આદિ પુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. પુરુષ એટલે આત્મા, આદિ પુરુષ એટલે અનંતકાલથી જે છે જ, નવો ઉત્પન્ન નથી થયું. નવું કઈ ઉત્પન્ન થાય જ નહીં સૃષ્ટિમાં, અને હોય એનો નાશે ક્યારે ન થાય. ગીતામાં કહે છે આ નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. કુપદે ગુજરાતીમાં સમજાયું, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ ફેરફાર થાય, આત્માનો નાશ ન થાય. અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો, હતો જ, શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે જ, હશે જ. આદિ પુરુષ તેમાં બિરાજમાન છે. આ આત્મ સ્વરૂપ એ કોણ છે? ભગવંત વાસુદેવ રૂપકથી. તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થઈ. શ્રીમદ રાજચંદ્રને બેફાટ આત્મા અનુભવમાં આવ્યો એટલે અહીંયા ભગવાન થઈ ગયા. સિદ્ધ ભગવાને એક સાઈડ સંકેત જો, એનાથી આગળ સંકેત નથી કાંઈ. બેફાટ આત્મા અનુભવે છે. મૂળિયા સાથે નીકળી ગયો છે મિથ્યાત્વ, ક્ષાયિક. ઉપશમ નહીં, ક્ષયોપશમ નહીં, ક્ષાયિક. જડમૂળથી નીકળી ગયું છે. સત્પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને આ થયું ત્યાં એ ઉલ્લાસમાં આવી જતા બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે કોઈ માધવ લ્યો, હારે કોઈ માધવ લ્યો એમ કહે છે. કોણ માધવ? મહાત્મા વાસુદેવ. એ કોણ? શુદ્ધ આત્મા. અમને આત્મા મળ્યો છે, મૂળ તત્વ મળ્યું છે, તમારે જોતો હોય તો લ્યો. ગ્રાહક દેખીને આપી દઈએ. ફી શું? દહીંના ભાવ હોય, માખણના ભાવ હોય. અતિ નિર્જરતા વણદામ ગ્રહો, મફત. સાચો ગ્રાહક હોવો જોઈએ. ગ્રાહક સાચો હોવો જોઈએ. બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે કોઈ માધવલ્યો, હારે કોઈ માધવલ્ય એમ કહે છે. અર્થાત તે વૃત્તિ કહે છે કે આદિ પુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, બીજું કંઈ લેવાનું જ નથી. બીજું બધું નસીબ પ્રમાણે મળવાનું જ છે વ્યવહારમાં, તો પ્રારબ્ધ પ્રમાણે. જે એના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. આ તો નરસિંહ મહેતાએ કુપોદે લખ્યું 692માં, સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે એ વ્યતીત થશે એટલે દેહનો પ્રસંગ છૂટશે. આ પ્રારબ્ધમાં મળ્યો તો કામ પતી ગયું, આયુ કર્મ બીજે જશે, બીજો દેહ ધારણ કરશે. વ્યવહાર લખાઈને આવે છે જીવ, પુરુષાર્થ કરે તો જ થાય. અધ્યાત્મનું લખીને નથી આવ્યો એ કાંઈ, એને કરવું પડે. વ્યવહાર લખીને આવ્યો છે. મારા નસીબમાં છે ને ત્યારે હું સત્સંગ ભક્તિ કરવા જઈશ તો નસીબ પાકી રહ્યું, ક્યાં થાય જ નહીં. ત્યાં નસીબ લાવે છે. કોપોદે લખ્યું છે ઉપદેશ છે એમાં, રસ્તામાં કૂવો આવે તો ફંટાઈને જાય છે. ત્યાં ઉદયપ્રયોગ પડતો નથી કૂવામાં. ત્યાં ઉદયપ્રયોગ ક્યાં ગયો? કે પડવાનો છે પડીશ ને, તો ત્યારે ફંટાઈને જાય છે. કેમ? ત્યાં ઉદયપ્રયોગ ક્યાં ગયો? નસીબ ક્યાં ગયું? એ જે તજે નિમિત્ત. કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે કહે છે કોઈ માધવલ્યો, હારે કોઈ માધવલ્યો એમ કહે છે. અથવા તે વૃત્તિ કહે છે કે આદિ પુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, બીજું કાંઈ પણ કિંચિત માત્ર ગ્રહ્યું સુખનો નાશ. 832માં. ઇન્દ્ર પણ વધતા વૈભવને ઈચ્છે છે, મોટો ચક્રવર્તી રાજા પણ
મોટા વધતા વૈભવની ઈચ્છે છે, પણ અહો જ્ઞાનીએ તો તેનાથી વિપરીત જ દીઠું. કિંચિત માત્ર ગ્રહુ તે સુખનો નાશ. આ લીટી જ આ બોલી કોણ શકે? આ મુંબઈના ઝવેરી આ બોલે. ઝવેર ધંધો કરવા ગયા છે. 415 લખ્યું છે, કોઈ પણ જાતના આત્મિક બંધનને લીધે અમે સંસારમાં નથી. કે છે સ્ત્રી એનું પૂર્વનું ઋણ ચૂકવે છે, રેવાશંકર એનું પૂર્વનું ઋણ ચૂકવે છે. એટલે પૈસા લોન નથી લીધી, કર્મનું ઋણ અને કુટુંબ આદિ બાકીના બધા પ્રસંગો આ ત્રણમાં આવી જાય છે. આપણને એમ થાય એને મજા આવતી હશે કમાવામાં, એટલે આપણને આવે છે, એટલે એને આવતી હશે. કેમ સમજાય? એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, બીજું કશું પાછું લખ્યું, બીજું કશું પ્રાપ્ત કરવા યોગ્ય નથી. અને આપણો આખો જન્મથી મરણ સુધીનું બીજું 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 માટે જ જાય છે. પછી સુખી કેવી રીતે થાય? આપણે એ ટાઢ ઉડાડવા માટે હોળીમાં ભળતું થઈ જાય છે બળીને. જ્ઞાની કહે છે આવ તને ના ના મને હું શેકું છું, જરા થોડી વાર બેસવા દે. જાગ્રત થાય રે, આમ આવતું આમ આવ પોકારે રે, ઉઠ ભાઈ ઉતાવળ મારે. તો કે નહીં આવું, મારે ઉતાવળ છે. કે જ્ઞાની કહે છે ના તમે જાઓ. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરો. પુરુષ એટલે આત્મા. પુરાણમાં જે આત્માને ગાયો છે એ પરમેશ્વર. ગોપાલદેવે અર્થ કર્યો છે હરિ, સત, ઈશ્વર, સિદ્ધ, પરમાત્મા 209માં બધું એક જ છે. એટલે અમે જ્યારે આવા શબ્દો વાપરીએ ગોપાલદેવ કે ત્યારે પછી વિકલ્પ ન આવે કે વૈષ્ણવ સંપ્રદાયની વાત કરવા માંડ્યા. નહીં તો એવું થાય. પુરાણ પુરુષને પ્રાપ્ત કરો, અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છો તો અમે તમને તે આદિ પુરુષ આપી દઈએ. જરૂરિયાત શું છે? ખાલી સાચી ઈચ્છા. પણ આ જીવને શું છે? હજી મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. હજી આ પરમ સુખ હશે કે નહીં, પરમ આનંદ હશે કે નહીં. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, હજી જોતું જ નથી. એને મારું ક્યાંક આ સુખ વયું નહીં જાય ને, હું એનું માનીશ તો ગાડી લાડી વાડી પૈસા પોઝિશન અધિકાર સત્તા બધું વહી જશે. તો મને પાસપોર્ટ વિઝા મંજૂર થઈ ગયા છે, યુનિવર્સિટી બોલાવ્યો છે, હું નહીં જાઉં તો જ્ઞાનીને ઈર્ષ્યા આવે જ ને. તમે જાઓ તો કેમ સમજાયા? ઘણા લાંબા કાળના બોધે પછી આ ગળે ઉતરે બુદ્ધિમાં. આચરણમાં આવે તો સમકીતી હોય, બુદ્ધિમાંય માનવા તૈયાર નથી હજી. ગોપાલ ઘણા લાંબા કાળના બોધે આ સમજાય. અને આ સત્સંગ વગર ન સંભળાય, સમજાય. એવો સત્સંગ હોય, પરમ સત્સંગ હોય ત્યારે આ થાય અસરાની. અને જોગ નથી સત્સંગનો. બ્રહ્મચારી અર્થ કર્યો છે જોગ તો નથી. જોગ હોય તોય જોગ નથી સત્સંગનો, આની યોગ્યતા નથી. હોય તોય યોગ્યતા નથી આની. બ્રહ્મચારીજીના દેહ વેલે પછી 9 ડાયરી મળી. મેં એક ડાયરીમાં 20 દોનો અર્થ કર્યો છે અલગ રીતે કે જોગ તો નથી આ કાળમાં સત્સંગનો. ચોથા કાળમાં દુર્લભ ગોપાલદેવ કે કદાચ જોગ હોય તો આની યોગ્યતા નથી. જોગ નથી સત્સંગનો. અત્યારે ગોપાલદેવ આવે આપણે શું જોઈએ છે તો આપણે શું કહીએ? એ કે મોક્ષ આપણે કહીએ તો હાલ મારી હારે આપણે જાય. પાસપોર્ટ લેવા જવું છે, હજી તો તારીખ આવી ગઈ છે. કેવી રીતે થાય? મુખ્ય અંતરાય તો જીવનો અનિશ્ચય છે. આપણે જોતું જ નથી. છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. આ દિનબંધુની દ્રષ્ટિ છે, આ નિયમ છે. બીજું કશું પ્રાપ્ત કરવા યોગ્ય નથી, માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરો, અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છો તો અમે તમને તે આદિ પુરુષ આપી દઈએ. ત્રિલોકના નાથ વશ છે, એની પાસે શુદ્ધ આત્મા છે. પાત્ર જીવ હોય સૌભાગભાઈ, પ્રભુસિંહજી, અંબાલાલભાઈ, જોઠાભાઈ તો આપી દે. એ માલિક છે ને, ભગવાનના માલિક છે સત્પુરુષ. પાત્ર જીવ હોય સાચો ઘરાક તો એ આપી દીધા 4 જણ. પ્રભુસિંહ પાસે હતું, પ્રભુસિંહ લાગ્યું આ બ્રહ્મચારી, મુખ્ય બ્રહ્મચારી સોંપણી એને આપી દીધું કે લે. ગોપાલોને મળેલા 2 મુનિ પણ હતા. મોહનલાલજી મહારાજ હતા, દેવકીજી મહારાજ હતા, પણ દેવકી મહારાજનો દેહ છૂટી ગયો. આજ્ઞાની વાત કરું છું. ઉમેશચંદજી ને ગુણચંદજી. અને પ્રભુસિંહનો દેહ છૂટ્યો. ચતુર્લાજી મહારાજ તો હતા જ, એમ ન આપ્યું.
કહે છે જ્ઞાની તો રસ્તે ચાલ્યો જતો હોય ને, લાયક હોય તેને બોલાવીને આપે. જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છો તો અમે તમને તે આદિપુરુષ આપી દઈએ. કેવો પ્રેમ? તનસે, મનસે, ધનસે, સબસે. આ બાજુ વળે પ્રેમ તો બધી વેરાઈ ગયો છે, અહીંયા કઈ છે જ નહીં સિલ્લકમાં. તો કેવી રીતે થાય કામ? મટકીમાં નાખીને વેચવા નીકળે છે, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થવો, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થવો, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. આની આખી આ વાતની, ભાગવતની આંખે દેખાય અહેવાલની પરિચય નોંધ છે. સંવંત 1947 શ્રાવણ મહિનામાં કુપાલદેવ રાળજ પધારેલા. આ 20 દુઆ લખ્યા ને ત્યારની વાત છે. તેમનો ઉતારો પારસી ઇનામદાર બાપુજી ખરશેદજી શેઠના બંગલામાં હતો. અંબાલાલભાઈ સેવામાં હાજર હતા. 10 જગ્યાએ અંબાલાલભાઈએ ગોપાલદેવની રસોઈ કરેલી છે. ખંભાતમાં એટલે વડવા, ત્યાંથી 1 કિલોમીટર થાય ચાલીને જાય તો. એક રોટલી ગોપાલદેવની સાથે આવે તો ટિફિન. અંબાલાલભાઈ પોતે રસોઈ કરતા. વડવાની બહાર જે ઝૂંપડી છે ને, મંદિર, રાજ મંદિર, સંન્યાસીની ઝૂંપડી હતી. નીચે અંબાલાલભાઈ રસોઈ કરે, ઉપર ગોપાલદેવ ધ્યાનમાં બેઠા હોય આત્મામાં. જમવા નીચે આવે અને બોધ આપવા વડની નીચે આવે. રાળજમાં રસોઈ કરી છે, ધરમપુરમાં કરી છે, વસોમાં કરી છે, વઢવણમાં કરી છે, ઉત્તરસંડા કરી છે. બધું ગોઠવતા હતા, ગાદલા ઉઠાવો. અંબાલાલભાઈ સેવામાં હાજર હતા. સૌભાગભાઈ સમાગમ માટે આવેલ હતા. શ્રાવણવદ એકમના સુંદરલાલ એટલે છોટાલાલ માણેકચંદ, ત્રિભુવન માણેકચંદ અને સુંદરલાલ માણેકચંદ, આ સૌથી નાના ભાઈ. 22 વર્ષેનો દેહ છૂટી ગયેલો ગોપાલદેવની હાજરીમાં છે. ઉઘરાણી કરવા જતા હતા, ગાડામાં બેઠા હતા, પડ્યા, માથે ગાડું ચાલી ગયું છાતી ઉપરથી. આટલા નાના સુંદરલાલ અને 13 વર્ષના દગીનદાસ ગુલાબચંદે રાળજ જવા નક્કી કર્યું. ક્યાં જ્ઞાની આવ્યા છે, આપણે દર્શન કરી આવીએ. આપણે આંખ બંધ કરવી. આપણે 13 વર્ષે કઈ દશા હતી? આવો કોઈ સત્સંગનો જોગ બાજે તો 13 કે 71 થયા હોય તો અત્યારે ફોન ફેરવ્યા કરતો હોય, વોટ્સઅપ 1:30 વાગ્યા સુધી રાતના. મેં આ દુબલે કહ્યું તો સારે ગાંવ કી ફિકર. પરમ ગોપાલદેવ સૌભાગભાઈ બેઠા હતા. બીજે દિવસે સવારે 8 વાગે સુંદરદાસ આ 13 વર્ષના નગીનદાસ ગુલાબચંદને લઈને ખંભાતથી નીકળી બંને જણા રાળજ દર્શન કરવા ગયા. પરમ ગોપાલદેવ અને સૌભાગભાઈ બેઠા હતા. પરમ ગોપાલદેવ ભાગવત વાંચતા હતા. આ 20 દુઆ લખાય એ દિવસે. અને શ્રીકૃષ્ણ ભગવાનની લીલાના પદો વારંવાર બોલતા હતા. તેમાં નીચેનું પદ ઘણીવાર બોલીતાનો અર્થ મેં કોઈ આપણે જે આમાં વાત આવી ને, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. સત્પુરુષની ચિત્ત વૃત્તિ, આ ભાગવતનું પદ હતું. વળવળે વેંકુટ નાથ ગોપી મને મારશે મારી માત, મને જાવા દે આણી પાર ગોપી તારો માનીશ બહુ ઉપકાર. એક જ લીટી ગોપાલદેવ ગાયા કરે. સુંદરદાસ 18 વર્ષના, 13 વર્ષના દગીન ગુલાબચંદ બેઠા છે, સાંભળે છે. આ પછી સૌભાગભાઈને સમજાવે છે ગોપાલદેવ આ ભાગવત, કે ગોપી એટલે શું ને કનૈયો એટલે શું. વળવળે વેંકુટનાથ ગોપી મને મારશે મારી માત, મને જાવા દે આણી વાર ગોપી તારો બહુ માનીશ ઉપકાર. વૃત્તિ રૂપી ગોપી વિવાહ રૂપ સંસારમાં રાચી રહે છે. ક્યારથી? અનંતકાળથી. તેને શ્રીકૃષ્ણ રૂપ આત્મા કહે છે કે મને તું સ્વભાવમાં જવા દે. આવે હે કામ, હે માન, હવે મને જવા દે, પરમ અનુગ્રહ કરીને જવા દે, હું તારો ઉપકાર માનીશ. એ તો મને મારી માં મારશે, કે મારે સંસારમાં રખડવું પડશે. કે આપણને ક્યારે એવું થયું છે કે સંસારમાં રખડવું હવે મટે? ક્ષમાપના બોલતા હોય, 20 દુહા બોલતા હોય, સંસારી પ્રતિક્રમણ કરતો હોય, એવું થયું જ ક્યારે આપણને કે મારી રખડપટ્ટી મટે? તો વ્યવહારિક દુઃખ હોય એમાં સુખ મળે તો એ ભાવના થાય. મંદિરમાં ત્યારે વધારે ભાવના ખીલે કે હું પગે લાગુ છું ને મારો આ સમસ્યા હલ થઈ જશે. હવે ઇન્ટરવ્યુમાં પાસ ન, હવે નક્કી થઈ જવાનું. કેટલી બધી વાર મંદિરમાં ગયો અને જોગોનું એવું થઈ જાય એટલે એમ માને કે બોલે પણ ખરા. લખે કંકોત્રીમાં, પરમ ગોપાલદેવની અસીમ કૃપાથી અમારા છોકરાને લગ્ન થઈ ગયા. ગોપાલદેવની અસીમ કૃપાથી તારો છોકરો કુંવારો બાવો થઈ જાય કે પરણે. જ્ઞાનીના આ આશીર્વાદ હોય. આ પ્રસંગ બનેલો છે પ્રભુજીના વખતમાં. આગાસમાં એક બાઈ છે ને, પાછળ પાછળ ફરે પ્રભુજીની સવારની ભક્તિમાં. 4 વાગે શરૂ થાય, 7:30 સુધી. પ્રભુજી એકવાર કહે છે, શું જોઈએ છે બાઈ?
એ કે સંકિત કે જ્ઞાન કે ભગવાન કે ક્યાંક તો આપી દેતો. છોકરો કે મેર ગાંડી કે અનંત સંસાર વધે એવું અમે આપીએ કે તમે જ્ઞાની આપે? તારે લગ્ન ન થતું તો લગ્ન કરાવી દે, સંતાન ન થતું સંતાન આપે, પરદેશ ગમન ન થતું તો આશીર્વાદ આપે કે જા તારો વિઝા પાસપોર્ટ મંજૂર થઈ જાય, જા અન્યારે પ્રદેશમાં જા તું બેટા. જ્ઞાનીનો આશીર્વાદ હોય ક્યારે? લોકો લખે છે પૂર્ણ પ્રતિનિધિ છે, એમાં પછી બધાને હારે બેસાડ્યો સત્સંગ. શ્રી ગણેશાય નમઃ, કુલ દેવતાય નમઃ, શાસર દેવાય નમઃ, મહાવીર સ્વામી નમઃ, કોઈ ઋષભનાથ, કોઈ કુંથનાથી લખે, અરે પરમ કુલ દેવાય નમઃ, બધાને હારે બેસાડે. સાંઈ બાબાને માનતો તો એને બેહાડે પાછું. અને પાછું બોલે દેવ દેવીની તુષ્માનતાને શું કરીશું? દોરા ધાગા માદળિયા મંત્ર તંત્ર બધું ભેગું કરે. પછી ગાય પણ ખરા, મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ લાય, વિતરાગવાણી વિના અવર ન કોઈ ઉપાય. સમજાવણ ઉપર શું ગોપાલદેવ લખ્યું? સમજ પીછે તબ સરળ હે, બીનું સમજ મુશ્કેલી. એ મુશ્કેલી ક્યાં કહો ગોપાલદેવ? અહીંયા ગાય છે વળવળે વૈકુંઠનાથ, વૃત્તિરૂપી ગોપી વિભાવરૂપ સંસારમાં રાચી રહે છે, તેને શ્રીકૃષ્ણ રૂપ આત્મા કહે છે કે મને તું સ્વભાવમાં જ આવવા દે. બહુ થઈ હવે. કેટલી બહુ થઈ? અનંત કાળથી તોબા પોકારી ગયા, નિર્વેદ ને સંવેદ. હવે મારે તમે અહીંયા રાજા બનાવો તો રહેવું નથી. તારો ઉપકાર માની, નહીં તો વારંવાર મારે સંસારના દુઃખો ભોગવવા પડશે. શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી. આ ગોપી કે છે અબલક કંકર એક ન લાગ્યો, ગયા ભાગ ભૂજ ફૂટી. કનૈયાનો એક પથરો લાગે ને મટકીને, પછી ગોપી કે તો હું ભાગશાળી, મારી માટલી હજી તૂટી જ નથી. કે આપણે હજી તિરાડ પડી જ નથી અનંતાનું બંધીની. આ તિરાડ પડે માટલીમાં, ગોપી કે મારા કમ હું ફૂટલા છે મારા ભાગ. કે કનૈયો પથરો મારે તો જશોદા મૈયા આગળ જાય ને કે તમારો છોકરો મારા ગોરસા ફોડે છે. આ ફોડતો જ નથી. કે કમ નસીબ કે હું કેટલી ગોપીને ફોડ્યા. કે આ અનંતાનું મંદિર અને તૂટતી જ નથી. કે ગોપાલ આ ગાથાનું રટન કરીને સૌભાગભાઈને સમજાવે છે. આપણે તો ઉઠી જાય ને કે અમારે ભાગવત નથી સાંભળવા આવ્યા, કે આગમની વાત કરો. આગમ તો આ અગમ છે, તને સમજાય? ગમ પડ્યા વગર. આગમમાં એક જ વાત છે, હું શરીરની આત્મા છું. આ ન સમજાણું ગોપાલ કે એટલે દ્વાદશાંગી રચવી પડી. રાતના નીચેનું પદ બોલતા હતા, ક્યું જાગી હે જોગ કી ધુની, બરસત બુંદ સે દુની, બિના લકરે નિકટ સે તાપ ના લાગે, સંન્યાસી દૂર સે દાજે. એ તાપણું કર્યું આપણે અહીંયા હોય, નીચે અગ્નિ પડે આપણે દાજીએ. સંન્યાસી દૂરથી દાજે જ. કે આત્મા 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 બ્રાહ્મી વેદના જાગી છે. ભમરી 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 કેમ? ભમરી ચટકો મારી ગઈ ને. ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. ઇલેક્ટ્રિકનો પ્લગ હોય ને 15 એમ્પિયરનો મોટો, ભમરી ઈયળ મૂકી જાય પછી બહારથી માટી બંધ કરી દે એટલે શું થાય? અંદર ગરમાવો થાય ને, અંદર પાંખ ઉગે ધીરે ધીરે ધીરે. ઇલિકા એટલે ઈયળ. પણ પાંખ ઉગડી છે ક્યાં? 15 દિવસ પછી 20 દિવસ પછી સમય પાકે ને, ભમરીને ખબર હોય, કેલેન્ડર હોય એની આગળ, આવે માટી તોડે અંદર ચટકો મારે. એ પીડા બહુ થાય છે, ભમરી ભમરી ભમરી. પણ પાંખ ખુલે કેવી રીતે? અંદર જગ્યા ક્યાં છે? એટલે ઢસરાથી બહાર આવે, પાંખ ખુલી ગઈ. તે ભૃંગી જગ જોવે રે. જો થાય દર્શન સિદ્ધના, આત્મદર્શન થાય છે. સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે, પછી બધું સમજાય. આ ચૈતન્ય જ્યોતિ, આ સુખધામ, સ્વયં જ્યોતિ સુખધામ, આ સુખધામ અનંત. આ સુસંત ઈચ્છે મોક્ષ નહીં, સહયોગી જીન સ્વરૂપ. મારે શરીર ભલે રહ્યું, શરીર ભલે હોય, મારે એક પણ ઈચ્છા ન હોવી જોઈએ. અને દિવાળીઓ થવું છે, મારે મોક્ષ વયું જવું છે. એટલે દેવ કર્મનું બેંકનું દેવું ચૂકવવું નથી. હજી ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધતે આત્મપદ, સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયનો યોગ ભલે રહ્યા, હવે એમાં વિક્ષેપ નહીં પડવા દઉં. ગમે આવે ને, હું આત્મામાં જ રહીશ તો ત્યાં જવાય. સીધું મોક્ષ જોઈએ છે. હજી 5 ઇન્દ્રિયના ઠેકાણા નથી કાબુના, કશાયના ઠેકાણા નથી કાબુના, અને સીધું મોક્ષ વયો જઈશ તું. એટલે કૃપાલદેવ કહે છે ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. જીન પ્રતિમા એટલે અડગ અડોલ આસન, પણ ચૈતન્ય આત્મા, પથ્થરની મૂર્તિ નહીં, પંચધાતુની મૂર્તિ નહીં, એમાં ક્યાં જીવ છે? ચૈતન્ય જીન પ્રતિમા થા.
આ સજીવન મૂર્તિ છે શ્રીમદ રાજચંદ્ર. પરમાત્માના દેહ હોય, અવર્ણે, અગંધે, અસ્પર્શે, આ દેહધારી પરમાત્મા છે. મોક્ષ દેખાય ક્યારે? મોક્ષ તો ભાવવાચક વસ્તુ છે. આ મૂર્તિમાન મોક્ષ દેખાય એવો મોક્ષ છે. સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા, મૂર્તિમાન મોક્ષ, આ બધા શબ્દો ક્યાં આવે શાસ્ત્રમાં? આ કુપાલદેવે શબ્દ મૂક્યા છે. અને આપણે એના લક્ષ્ય વગર, કુપાલદેવે સિદ્ધાંત મૂક્યો છે, સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કાંઈ કરાય છે એ જીવને બંધન છે. અમારું હૃદય છે. આપણે સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જ બધું કરીએ છીએ. ભક્તિ પ્રભુ પ્રત્યે મનવચન કાયના યોગની ધૂન જાગી છે. તે વરસાદના બૂંદથી પણ બમણી વરસે છે. જાગી હે જોગ કી ધૂની, બરસત બૂંદ છે ધૂની. કુપાલદેવ ગાય છે. આ સૌભાગભાઈને કહે છે. તે લાકડા પાસે ન હોય તો તાપ લાગે નહીં, પણ સંન્યાસી તો દૂરથી જ દાજે છે. ચટકો મેરો છે તો કેમ કે એને તો પ્રભુ પ્રત્યેનો પ્રેમનો પ્યાલો પી લીધો છે, માટે પ્રભુના વિરહમાં હવે દાજ્યા કરે છે. પ્રભુથી કહેતા અમારું તો કુપાલદેવે વિરહમાં જ કલ્યાણ કર્યું છે. વસ્તુ ન મળે ને, ઉનાળામાં ભર બપોરે 3 કલાક પાણી ન મળે, પછી પાણીની કિંમત થાય. 3 માટલા પડ્યા હોય અને બાટલા પડ્યા હોય 5-5 લીટરના, તો કિંમત ન થાય એની. વિરહમાં કલ્યાણ કે કર્યું છે મારું. નહીં તો અતિ પરિચયથી અનાદર થઈ જાય, પાત્રતા ન હોય એટલે. પ્રભુના વિરહમાં દાજ્યા કરે છે. તેને સંસારની માયા લાગતી નથી. સંન્યાસી દૂર સે દાજે. જેના અંતરમાં વિરહની અગ્નિ છે, પ્રભુશ્રીજીને લાઈ લાગી છે. રાજ રાજ રાજ. હવે માખણ મળી ગયું. કુપાલદેવ કહે છે અનંતકાળથી રખડતો. 126માં કહે છે વિષમ કાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણા થાકથી વિશ્રાંતિ લેવા આવતા અવિશ્રાંતા પામી ખેત સપડાઈ ગયો. કે હવે આ મળી ગયું, હાથમાં આવી ગયું મૂળ તત્વ. હવે માખણ મળી ગયું, હવે વેચવા નીકળ્યા. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો. રાજ્ય સદા મુજ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારો. અપવર્ગ એટલે મોક્ષ. મોક્ષના પેસેન્જરોને વહેલા વહેલા મોક્ષે મોકલવા છે. એક પત્રમાં કે નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. સૂત્ર વાંચ્યા છે. સૂત્રને પડખા બધા ફરી વળ્યા છે. દેવા માતા કહેતા 9.5 થી 11 વર્ષની ઉંમરમાં 1.5 વર્ષમાં બધું નાઈને ભાઈ અહીંયા ભણતા ઉઠી ગયા ને 2 વર્ષે. 7.5 વર્ષે ભણવા બેસાડ્યા, 9.5 તો ઉઠી ગયા. બે ચોપડી ઘરેથી ભણ્યા. નાઈને કે બેસી જતા, 11:15 જમવા બોલાવતી હું ત્યાંથી બધા આગમ વાંચી લીધા. ત્યારે એક જગ્યાએ કુપાલદેવ ઉલ્લેખ કર્યો કે મેં આ ભવે 2000 વાર સુઈગડાનું સૂત્ર વાંચેલું છે. આ ભવે સૂત્રને તેના પડખા ફરી વળ્યા છે. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર પડશે ને, કુપાલદેવ કહે છે. આ તું 20મે વર્ષે બધું કહે છે આવું, 25મે વર્ષે, 24મે વર્ષે બધું હૈયામાં છે. તો હૈયે છે, પાત્ર હશે તો ઓઠે આવશે. એ તો પરમાત્મા કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, હારે વેચંતી વ્રધની નારી, માધવને મટકીમાં ગાલી, અરે ગોપી લટકે મટકે ચાલી, કોઈ માધવ લ્યો. લોકો બીજી ગોપી કહે છે. આ શું ગાંડા થયા છે ભક્તિમાં. ચાલુ દિવસે કામ કરે, ધંધો કરવાને બદલે, કમાવાને બદલે મંદિરમાં વયા ગયા. આ ભર યુવાનીએ અત્યારથી ચોવેર કરવા માંડ્યા. બુઢા થાવ ત્યારે ઠીક છે, આજે છેલ્લો દિવસ છે કે નહીં કોને ખબર છે. ઘણા એમ કે એટલી નાની ઉંમરથી કમાવાનું છે. અત્યારે આ અવસર બેર નહીં આવે. જ્ઞાની એમ જ કે છે અવસર બેર નહીં આવે, કમાઈ લેવા. પણ અભિગમ બેનો અલગ છે. ઘેલી ગોપી ઘેલું શું બોલે, મટકીમાં ન સમાય માધવ. માધવ કનૈયો માટકીમાં સમાય ક્યારે? એટલે બીજી ગોપી એને આમાં રસ જ નથી માર્ગમાં. શું બ્રાજરાજ ભક્તિ કરો છો? આપણા સંપ્રદાયમાં ઓછું છે. આ નગીન સુંદરદાસ ને નગીનદાસ ગુલાબચંદ ઘરના વચમાં પડેલા કે પર્યુષણ જેવા મોટા દિવસોમાં રાળ જ વયું જવું છે, ખાવા પીવાનું છોડીને. અહીંયા ઉપવાસના પાણામાં હોય ને મગનું પાણી ને લીંબુનું શરબત ને બધું સાકર મીઠાનું, એ છોડીને ત્યાં જવું જ કે રાળદના જંગલમાં? આ બનેલી નગીનદાસ ગુલાબચંદ લખ્યું છે. ઘરના બધા કહેતા કે પર્યુષણના મોટા દિવસોમાં ત્યાં વયું જવું છે. અહીંયા પર્યુષણ ન કરાય.
અહીંયા અપાસરો નથી, બધે થાય, બધી દુકાનમાં હોય બધી વસ્તુ. ધર્મ ન મળે હાટમાં, આ બધી દુકાનમાં ન મળે, હાટડીમાં કોક જગ્યાએ ક્યાંક મળે. ગેલી ગોપી ગેલું શું બોલે, મટકીમાં ના સમાય માધવ, નવ માનો તો ઉતારી જુઓ. પ્રભુજી કહે છે સીમડાની ભક્તિમાં 55 મેં દીવાના રાજકા, કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો, પછી રજોરણ નાખે કમરમાં, કૂદે કૂદે ને એટલે રણછોડભાઈ કેચ પકડી લે. પછી કે કોઈ રાજ લ્યો કોઈ રાજ લ્યો, મેં કનૈયો મટકીમાં નાખ્યો છે માધવ, મને રાજ મળી ગયા છે, શ્રીમદ રાજચંદ્ર મારી પાસે રાજ છે. રાજ એટલે રહસ્ય મોક્ષ માર્ગનું, અને રાજ એટલે શ્રીમદ રાજચંદ્ર મેં જીતી લીધા છે. કોઈ રાજ લ્યો કોઈ રાજ લ્યો, મેં દીવાના રાજ કા, મેના ઘર जार दिया औरों का भी जार दूं, क्रोध को मारूं मान को मारूं, बीच में आवे तो सिर की खावे के. कूदे गांडा, બધી બાયો નાચે 20 દુહા ગાતા, હે પ્રભુ શું કહો, રડે બધી આંખમાં આંસુ. ધાવણા છોકરા તેડ્યા હોય ને પછી નચાય કેમ, ગોળ ગોળ કેમ ફરે, રાસડા લે પટલાણી બધી, આંખો દેખાય અહેવાલ છે આ 55 સીમડાની ભક્તિ. એટલે છોકરાને તેડીને કેમ, એટલે છોકરું મૂકી દે, છોકરું રડવા માંડે ને, કોઈના છોકરા કોઈને ધાવે, બીજી કોઈ પણ બાઈ હોય એને ઉપાડી લે દવડાવીને પાછી મૂકી દે. કોઈના છોકરા કોઈને ધાવે, આવી ભક્તિ હતી. આ ગાંડા થઈ ગયા વગર ભક્તિ થાય નહીં. પ્રભુજી કહેતા ગોંડિયાનું કામ છે, ડાયાનું કામ નથી આમાં, ગોંડિયાનું કામ છે, ગાંડાનું કામ છે આમાં. કૃપાલુ કહે છે જે એમ સમજે છે કે હું સમજ્યો છું એ બધા ઠગાયા છે, એ બધા ઠગાવ્યા, પોતે છેતરે છે. ગેલી ગોપી ગેલી શું બોલે, મટકીમાં ના સમાય, નવ માનો તો ઉતારી જેવો, અરે માહી જુએ તો કુંજ બિહારી. કેમ આગે પીછે હરી ફિરે, ભક્તની ઉપરવટ પરચા પૂરા કરવા પડે. નરસિંહ મહેતાના, કબીરના, કુંવરબાઈનું મામેરું વાંચીએ ને એવો આનંદ આવે આપણને કે ભગવાને આવી આપણે એમ આપણે ભક્તિ કરવા માટે ભગવાન મદદ કરશે એવી. એ ભક્તની ઉપરવટ એને માગ્યું માગત તો કૃપાલુ લખ્યું છે એને રહસ્યમય ભક્તિની પ્રાપ્તિ થાત નહીં. એ માગત તો ન આવત, આપણે માગીએ છીએ એટલે ભક્તિ મળતી નથી. નિષ્કામ ભક્તિ, શ્રી કૃષ્ણ આ જ વાત કરી છે અર્જુનને, નિષ્કામ ભક્તિ, મારે કાંઈ જોતું નથી, આશીષ અનુકૂળ આપજે, ભય ભંજન તને અનુકૂળ લાગે એ આપજે તું, કેવળ કરુણા મૂર્તિ દેજો, તમને ઘટતું દાન, તમારી હેસિયતને શોભે એવું આપજો. એ 3 લોકો નાચ છે, એ 5 પૈસા આપે આપણને, એને બધા રત્નો છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના, એમાંથી એક ટુકડો આપશે ખાલી સંકિતનો, કામ થઈ જશે આપણે. ભક્તની ઉપરવટ થઈને પરચા પૂરા કર્યા છે. રટણ હોવું જોઈએ. પ્રભુજી કે રટો, રાજ 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 રટણ કરો, કે જીભને ટેરવે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ વેલ્ડિંગ રેણ કરી દેવું પડે. કે હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ સફળતા લેખું રે. ઉઠતા બેસતા ખાતા પીતા નાતા ધોતા રાજ 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 થવું જોઈએ. સિદ્ધાંત નહીં આવડતું હોય તો ચાલશે, આત્મસિદ્ધિ મોઢે નહીં આવડતું હોય તો ચાલશે. 20 દુઆ આવડે છે ને બહુ થઈ ગયું, એ તો સિદ્ધાંત બોધ છે. ઉપદેશ બોધ પરિણમશે એટલે સિદ્ધાંત બોધ સહેજે સહેજે સમજમાં આવશે. વચનામૃત 506 પ્રભુજીને કૃપાલુ કહ્યું છે. સમજવાનું કંઈ છે જ નહીં પછી તો, હું શરીર નહીં આત્મા છું, એ તો ઉપદેશ છે. ત્યાં બધી માયા છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ રટણ, પ્રભુજીને આવું રટણ હતું. રાજપરના દેરાસર અમદાવાદમાં કૃપાલુ પધાર્યા છે, મુનિઓ છે, ભોયરામાં દેરાસર છે, ત્યાં કૃપાલુ અવગાહનાની વાત કરે છે, મૂર્તિ બતાવે, પછી આ આત્મા જુઓ. દેવકુંજ મહારાજ જોવે છે. દેવકુંજ મહારાજ તો આગમના અભ્યાસી, એટલે ખાસ કાંઈ પ્રતિભાવ નથી આવતો. પ્રભુજીને ખબર પડી કે કૃપાળુ દેવકુંજ મહારાજને આત્મા બતાવે છે. મને બતાવો બાપજી, મને બતાવો આત્મા ક્યાં છે, આત્મા જોવો છે. કૃપાળુ ધીરેજથી સ્મિત હસ્યા પછી કહે છે મુનિ તમે આગળ જતા જોશો. જોયો. આ રટણ હતું પ્રભુજીને. જમ્પ મારે પાછળથી, મને બતાવો આત્મા. દેવકુંજને બતાવ્યો હતો. ત્યાં શાસ્ત્ર સિદ્ધાંતની વાત ન હોય કે આત્મા દેખાય નહીં ચામડાની આંખથી, ડોકું કર્યું એને. કૃપાળુએ કહી દીધું તમે જોશો. જોયો. ક્યાં છે આત્મા? પ્રભુજી કહે તમે જોશો આગળ ઉપર. ત્રિલોક એની આગળ છે તો આત્મા એને આપ્યો પ્રભુજીને. ત્રિલોકનાથ વશ છે ને એને આપે.
કોઈ પામે મુમુક્ષુ વાત, એને તો આ જ કરવું છે, આ ભક્તિ. અને આ ઉન્મત્ત થઈ જાય ભક્તિમાં, પછી પોતે પોતાનો ગુરુ એક થઈ જાય. આ પરાભક્તિની આ અહમ બ્રહ્માસ્મિ ગોપાલદેવ 158, 159, 60માં વાત કરી છે કે હું આ અનંત બ્રહ્માંડનો એક ટુકડો છું, અંશ, શરૂઆતમાં હરિનો. પહેલા દાસોહમ હતો, નોકર થઈને દાસ થઈને ભક્તિ કરે. પછી ખબર પડે સોહમ એ હું છું, તત્વમસી તું તે જ છો. પછી થાય અહમ બ્રહ્માસ્મિ હું ભગવાન છું, એટલે અભેદ સ્વરૂપમાં નિવાસ છું. એટલે વેદાંતની રીતે એ તો કુપોલે લખ્યું છે. વેદાંતની રીતે અમે કેવળ જ્ઞાની છીએ, તો પત્રમાં લખ્યું છે. એટલે તો કૃષ્ણચંદ્ર ભગવાન છે, રામચંદ્ર તો ભગવાન છે જ, મહાવીરે ભગવાન છે, આપણે વાણીએ માનીએ જ છીએ. તો હવે તારી વારે વાર થઈ જાય તૈયાર. કે ઉન્મત્ત કેવું ઉન્મત્ત થઈ જવાય? જૈન સાધુ સર્વસંગ પરિત્યાગી. કુપોલદેવ મુંબઈથી આવતો હોય ને આણંદ કે નડિયાદ સ્ટેશને, પ્રભુશ્રીજી દેવકીજી મહારાજ ચતુલિયા આપણે બધા લેવા જાય, સામે તેડવા જાય, આપણે કહીએ રિસીવ કરવા જવું છે, વળાવાઈ જાય. 3 ડબ્બાની ટ્રેન હોય એન્જિનની, કોલસાની. ત્યારે તો 24 ડબ્બાની થોડી હતી, ઇલેક્ટ્રિક. જોયું આ ડબ્બામાં છે, પહેલા ડબ્બામાં નથી, એટલે બીજામાં કે ત્રીજામાં જોયો, હવે 2 જ રહ્યા. ચતુલાજી મહારાજ 6 ફૂટ લાંબા, 100 કિલો વજન. ડબ્બો પકડીને દોડે. ટ્રેન ધીમી પડી ગઈ હોય ને પ્લેટફોર્મમાં, કુપોલદેવ ઉતરે. કુપોલદેવની હાઈટ તો કેટલી ઓછી હતી, અને આ 6 ફૂટ લાંબા હતા. કુપોલદેવનું વજન છેલ્લે 28 કિલો હતું, આ 100 કિલો વજનના. મગન બાપા વાત કરે કે આખી રાત વાત કરે કે ચતુલાજી મહારાજ સુણાવમાં કે પાટીદારનો કોઠો. કુપોલદેવનું કેચ પકડી લે, નાચે, મારા ભગવાન આવ્યા મુંબઈથી. પ્રભુશ્રીજી રજોહરણ કમરમાં મારે, મેલ ગાંડિયા ભગવાનને લઈને નચાય નહીં. ચતુલાજી મારે કે હું છોડું જ નહીં, કે પ્રભુશ્રી રજોહરણ ભરાવે મને, હું છોડું? કે કુપોલદેવ મૌનમાં બેઠા હોય, શું કે આ ભક્તિ, ગાંડા થઈ જવું પડે. આપણને એવું મહાત્મ્ય આવતું જ નથી. આપણે બોલીએ અહો શ્રી સદગુરુ, અહો થાય અંદરથી, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ ભાવ આવે. બ્રહ્મચારીજી અહીંયા વવાણી આવેલા પહેલી વાર, ભાગોળથી આળોટતા ધોતિયું ટાઈટ કર્યું, ખમીસ કાઢી નાખ્યું. રમણ રીતિ, મારા કનૈયાના અહીંયા પગલા પડ્યા છે, એ મને અડે. વ્રજ મથુરામાં જાય ને વૈષ્ણવ લોકો, અહીંયા શ્રી કૃષ્ણ, અહીંયા શ્રીમદ રાજચંદ્ર કૃષ્ણચંદ્ર સ્કૂલે જતા અહીંયાથી ગયા હોય ને, પાટી પેન લઈને આવ્યા હોય ને પાછા આ રસ્તેથી, એ મને માટી અડે. તે રજ મુજ મસ્તક ચડો, ભૂધર માગે, મુમુક્ષુ માગે. અને પછી રખે છે અંતર અતિ ઉલ્લસે હો, જન્મભૂમિ નિરખી, મુમુક્ષુ મનને હો કલ્યાણક સરખી. આ વવાણિયા કલ્યાણક સરખી છે, મુમુક્ષુ મનને. અને પછી બાવળના ઝાડ આગળ જાય છે, ત્યાં જાતિ સ્મૃતિ જ્ઞાન, એની એક કડી છે ખાલી, સમય પૂરો થાય છે. એક કડી છે એની, આમ તો બહુ લાંબુ કાવ્ય લખ્યું છે, પ્રતિથિપૂર્વકની વ્યાખ્યા. બધા આગમ વાંચેલા છે, સમયસર, નિયમસર, પરમાગમ બધું વાંચેલું છે. મહાભારત પુરાણ એ તો બધું પહેલાં જ વાંચી લીધેલું, આ માર્ગમાં આવ્યા પહેલાં, 32 વર્ષ પહેલાં. કેવળ જ્ઞાન રવિ તણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ અવતાર. આ સ્વયંબુદ કેવળી છે. તીર્થંકર એટલે તીર્થંકર નામકર્મ લઈને આવ્યા હોય, ત્રીજા ભાવે બાંધ્યું હોય, સબીજી કરું શાસન. તીર્થંકર નામકર્મ નથી આવ્યા કુપોલદેવ, એટલે સામાન્ય કેવળી કહેવાય આને. કેવળ જ્ઞાન રવિ તણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ અવતાર. પણ સામાન્ય કેવળનું જ્ઞાન અને તીર્થંકરનું જ્ઞાન, ભગવાન મહાવીર કે ઋષભનાથનું, બધું એક જ છે. એ પહેલા મહાવીર, એ મહાવીરનો જીવ નહીં, આ બીજા મહાવીર. એવા અનંત મહાવીર થશે હજી અનંતકાળમાં. આપણે પછી બોલીએ છીએ અનંત 24 જીનમ, તો ભડકવાનું નથી કાંઈ. એ મહાવીરનો જીવ નહીં, એ મહાવીરનો જીવ સિદ્ધ શિલાય છે, આ બીજા મહાવીર. કોઈ બહુ ક્રિકેટ સારું તો આપણે કહીએ ને, આ ડોન બ્રેડમેન છે, વિરાટ કોહલી છે, આ 7મો એડવર્ડ, કિંગ KEM હોસ્પિટલ છે, કિંગ એડવર્ડ 7, એટલે બીજા 6 થઈ ગયા હશે ને, તો 2 મહાવીર ન થાય, અનંત મહાવીર થાય. એ વિક્ષેપનું કારણ ન બનવું જોઈએ કાંઈ. જે જીવ મહાવીર પરાક્રમ કરીને કર્મને જીતે, એ બધા મહાવીર છે. લડો તો આત્મસંગ્રામે, બૈરુદ્ધે શું લડો, કર્મને જીતશે. અરિહંત, અરિ એટલે દુશ્મન, દુશ્મનને હણશે એ મહાવીર, અરિહંત. આ સામાન્ય કેવળી છે, એટલે કહ્યું હું બીજો મહાવીર છું. હજી થોડો ભાગ બાકી છે આ પત્રનો, એ અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.